નમસ્તે 1962 શું આપના બસુને કઈ ઇમરજન્સી છે? હું જિજ્ઞેશભાઈ જીવાભાઈ રાઠોડ, જી જસદણ તાલુકાના શિવરાજપુર ગામથી. ઓકે, જણાવો શું તકલીફ છે? એક બળદ છે ને, એ રોડ ઉપરથી આમ ખાઈમાં પડી ગયો છે, તો કાલનો ઊભો નથી થઈ શકતો રાતનો, સમજ્યા? એટલે ખાઈમાં છે કે બારે છે? અત્યારે એમ તો આમ બહાર જ છે. એને બહાર કાઢવાનો છે કે બાર જ છે અને સારવાર કરવાની છે? સારવાર કરવાની છે, બારે કાઢવાની. તમારો પોતાનો છે બળદ? ના ના ના. અને માફી જાઉં છું, અમારી જે એમ્બ્યુલન્સ આવે છે ને એ હા. સારવાર કરવા માટે આવે છે, લેવા માટે નથી આવતી કે રેસ્ક્યુ કરવા માટે નથી હા, આવતી. પણ સારવાર તો કરવાની, ઊભો થાય તો જ બહાર નીકળશે ને. હા, તો બારે કોણ કાઢશે એને કે બારે નીકાળ્યો છે? એ બહાર તો હું કાઢી નાખીશ, તમે ખાલી આ ઊભો કરી દો ખાલી. જિલ્લો તાલુકો કયો લાગે છે આપનો? હે? તમારો જિલ્લો અને તાલુકો કયો લાગે છે? રાજકોટ જિલ્લો, તાલુકો જસદણ, ગામ શિવરાજપુર, ગામ આંબેડકર નગરમાં. શિવરાજપુર. હા, નગરમાં. ઓકે, માહિતી જણાવ્યા બધું લાઈન પર કોલ કટ ના હા કરતા. હા ઓકે. હા. આ એમ્બ્યુલન્સ ની સુવિધા ની કાઢ્યું તો સારું છે કા? તો શું છે? હા, હવે માર્કેટમાં. આ પાછા ક્યારેક આવે ને ક્યારેક પાછા નથી આવતા, એવું થાય. ફોન તો ઉપાડે છે, પણ કાંઈ એમ કહી છે કે સેવામાં નથી ને, કાં તો આઈનો રૂલ નથી ને, કાંઈ એમ કહે કે તમારે શિવરાજપુરનો વારો નથી ને, એમ કહે. હેલો. હા, બોલો બોલો. તમારા ગામમાં દર સોમવારે એમ્બ્યુલન્સ આવે છે સારવાર કરવા માટે? ક્યારે આવે છે? દર સોમવારનો વારો છે. તમારી બધા ઇમરજન્સી છે? હે? તમારી ઇમરજન્સી જેવું લાગે છે કે સોમવારે હશે તો ચાલશે અરે અત્યારે? નો હાલે, પાછા તેદી ગા એક મરી ગઈ હતી, ફોન કર્યો ત્યારે નો આવ્યા તમે. હવે આજે એમ કહો છો કે સોમવારે, તો હમણાં પૂરું થઈ જાય આનું. ઓકે, ચિંતા ના કરશો. હેડ ઓફિસમાં જે ડૉક્ટર છે અમદાવાદમાં, એમના જોડે તમારી વાત કરાવી આપું છું. હા, જે અમદાવાદ પણ વાળા વાત તકલીફ છે કરો. ડૉક્ટર સરને જણાવી આપજો. શું? એમને લાગશે ઇમરજન્સી તો એમ્બ્યુલન્સ મોકલી આપશે. ઓકે. હા, હવે સાંજે ફોન કર્યો તો સવારમાં મોકલશું ને, અત્યારે ફોન કર્યો તો કે સોમવારે. હું તમને શું કહું છું પહેલાં એ તો સાંભળો. હા, બોલો બોલો. અમદાવાદમાં જે ડૉક્ટર છે હેડ ઓફિસમાં, એમના જોડે તમારી વાત કરાવી આપું છું. જે પણ તકલીફ છે ડૉક્ટર સરને જણાવજો. એમને હા, લાગશે પણ ઇમરજન્સી તો એમ્બ્યુલન્સ મોકલી તમતારે આપશે. ગમે ઓકે. આની હારે તમતારે મને વાત કરાવો કહું છું. હા, લાઈન પર બેઠો તમારી વાત કરાવી હા આપું હા, છું. લાઈનમાં જ છો. નગર કીધું પછી 5 ટકા માથા નાખી દે, બીજું શું कृपया થાય એટલે लाइन પૂરો થઈ पर જાય. बने रहें। હાર કરાઈ દે. आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी પાછો द्वारा ચાલો તો. होल्ड पर रखी गई है, जिसका जवाब जल्द ही हमारे अधिकारी द्वारा दिया ડોક્ટર કીધું આવતા जाएगा। હોય કીધું આવો ને, નકર કીધું હાથ ઉપાડો ને, 1962 કીધું માથે करुणा કીધું હાર કરાઈ एनिमल દે, બીજું શું થાય. एम्बुलेंस सेवा अबोल पशु और पक्षी તમારા के જ लिए લડકી આયા કરે. निःशुल्क उपलब्ध है। कृपया लाइन पर बने रहें। आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा होल्ड पर रखी गई है, जिस કાલ તો ઓલા ઓલું બધું આમ કર્યું હતું મેં. ઓલ્ડ બરાબર આપણે ડૉક્ટર લાઈન પરથી વાત કરી શકો છો. હાલો. બોલા ભાઈ. હા, હું જિજ્ઞેશભાઈ જીવાભાઈ રાઠોડ બોલું છું, જસદણ તાલુકાનું શિવરાજપુર ગામથી. હા, બોલો ને. હવે ત્યાં શિવરાજપુરમાં એક બળદ શું છે પડી ગયો છે રોડ ઉપરથી. બરોબર છે. હા, એટલે એને તાત્કાલિક સારવારની જરૂર છે, ને આજ તો પાછો મરી જાય એવડો. ઈ કાલે હાનનો પડ્યો છે એમને. કાલે સાંજે ફોન કર્યો હતો કે સવારમાં મોકલશું કે. અત્યારે ટાઈમ પૂરો થઈ હવે ગયો, રાતે એમ કીધું હતું. અરે એટલે રેટિયાર છે કે પછી પોતાનો છે? રેટ યાર છે. રેટિયાર છે ને બળદ પડી ગયો છે ને હા હા હા. બળદ છે કે આખલો છે? આખલો છે. ના ના, આખલો નથી, બળદ જ છે, ટાંડો. હાલો. હા હા, હા, ક્યારે આવો છો? ચાલુ રાખો. હા. યાર જી સર. એસાઈન કરજો. હે? ઓકે સર. का जवाब जल्द ही हमारे अधिकारी द्वारा दिया जाएगा। 1962 करुणा एनिमल एम्बुलेंस सेवा। હેલો. હાલો. જી આપનું નામ? જિજ્ઞેશભાઈ જીવાભાઈ રાઠોડ. હાલો. હેલો. હા. ઓગણીસ એનિમલ હેલ્પલાઇનમાંથી વાત કરું છું. માફી ચાહું છું, સિસ્ટમ ઇસ્યુના કારણે કોલ કટ થઈ ગયેલો. હા હા, આ ઓકે, કાંઈ તમારો વાંધો. બીજો કોઈ નંબર છે તમારા જોડે? હે? બીજો કોઈ નંબર છે તો જણાવી આપો. હા, બીજો નંબર લઈ લો તમે તારે. લખાવો બીજો નંબર. 85 85 85 11 11 22 81 94. 81 94. હા, ગામમાં કઈ જગ્યાએ છે સુરતપુરમાં? આંબેડકર નગરમાં.
હાલો. આંબેડકર નગરમાં ને હા હા. ચિંતા ના કરશો, માહિતી રહેશે. એમ્બ્યુલન્સમાં જાણ કરો સુધી આપના કોલને હોલ્ડ પર રાખી શકું છું. શું કહો છો? આપની માહિતી રહેશે. એમ્બ્યુલન્સમાં જાણ કરો સુધી તમારા કોલને હોલ્ડ પર રાખી શકું છું. હા હા, કાંઈ વાંધો ના. ઓકે, હોલ્ડ પર હા, ટોલ ફ્રી હા. નંબર નિશુલ્ક છે, કોલ કટ ના કરતા. હા હા હા. कृपया लाइन पर बने रहें। आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा होल्ड पर रखी गई है, जिसका जवाब जल्द ही हमारे अधिकारी द्वारा दिया जाएगा। 1962 करुणा एनिमल एम्बुलेंस सेवा अबोल पशु और पक्षी के लिए निःशुल्क उपलब्ध है। कृपया लाइन पर बने रहें। आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा होल्ड पर रखी गई है, जिसका जवाब जल्द ही हमारे अधिकारी द्वारा दिया जाएगा। 1962 करुणा एनिमल एम्बुलेंस सेवा अबोल पशु और पक्षी के लिए निःशुल्क उपलब्ध है। कृपया लाइन पर बने रहें। आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा होल्ड पर रखी गई है, जिसका जवाब जल्द ही हमारे अधिकारी द्वारा दिया जाएगा। 1962 करुणा एनिमल एम्बुलेंस सेवा अबोल पशु। હોલ્ડ પર આભાર. હા. જैसे આપણે એમ્બ્યુલન્સમાં કરીએ પછી એમ્બ્યુલન્સ તરત અમારે નીકળી ગઈ છે. નજીક પહોંચે એટલે તમે સામેથી કોલ આવશે તો કોલ રિસીવ કરજો. ઓકે. એટલે ક્યાંથી નીકળી? જસદણથી નીકળી ગઈ છે? જી, થોડી વારમાં આવશે. હા, તે કાંઈ વાંધો ના. સારું, હાલો મોકલો. હા. ઓકે, એમને ફોન આવશે, આવતા પહેલા રિસીવ કરજો. ઓકે ઓકે, થેન્ક યુ. હા, ધન્યવાદ. 1962 માં કોલ કરવા આપણો ઓકે. હા હા. નમસ્તે વનલાઈન શું આપનો પસંદ કોઈ ઇમરજન્સી છે? હા, ઇમરજન્સીમાં હમણાં ફોન કર્યો તો કે હમણાં નીકળી છે ગાડીથી, જે આવી નથી કઈ. ચાલુ રાખો. જસદણ શિવરાજપુર. શિવરાજપુરથી વાત કરે છે. હા હા સર, એમ્બ્યુલન્સ તમારે ત્યાં માટે રવા નીકળી ગઈ છે. 7 વાગે નીકળી છે. 8:05. હા થોડો સમય લાગશે તો બી ચાલકો પૂછી લઉં છું માહિતી. હા, પૂછી લો ને. કોલ ચલાવજો. ને કોઈ મરી જા, બીજું કઈ નહીં. હાન નો પડ્યો, સમજ્યા? ચાલુ રાખો હા માહિતી. હા હા. કોલ હોલ્ડ પર રાખી શકું છું આપનું? ડૉક્ટર સાહેબ જાણ કરી ત્યાં સુધી. હે? હેલો, કોલ ચાલકો નિશુલ્ક છે, ટ્રુ ફ્રેન્ડ કોલ કટ ના કરતા. कृपया लाइन पर बने रहें। आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा होल्ड पर रखी गई है, जिसका जवाब जल्द ही हमारे अधिकारी द्वारा दिया जाएगा। 1962 करुणा एनिमल एम्बुलेंस सेवा अबोल पशु और पक्षी के लिए निःशुल्क उपलब्ध है। कृपया लाइन पर बने रहें। आपकी कॉल अधिक जानकारी के लिए हमारे अधिकारी द्वारा होल्ड पर रखी गई है, जिसका હોલ્ડ પર આવ્યા બદલ આભાર. હા. તમારા ત્યાં એમ્બ્યુલન્સ 15-20 મિનિટ પહોંચી જશે. એવું છે? હા. એ સારું, હાલો મોકલો. 1962 કોલ કરવા બદલ આભાર. હા. હેલો. હાલો, હા બોલો. ડોક્ટર બોલું. હા બોલો ડોક્ટર. હું હતું? એટલે ઓલું ઢોર હાન નું બળદ રહ્યો ને એ પડી ગયો છે તો ઉભો નથી થઈ શકતો. ક્યાં પડી ગયો? હા, આંબેડકર નગર માં. તાત્કાલિક આવો, હું હાન નો ફોન કરું છું ભાઈ સાહેબ. તમારી ગાન, હું તમારો વાસડો. અરે આવી જાય. હાલો 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 ભાઈ સાહેબ, ક્યાં પૂછ્યા? બસ જસદણ છે, હમણાં નીકળી. લ્યો, હજી હું આ 4-5 તો ફોન કર્યા તો કે જહાજન છે કે નીકળી ગઈ કેમ જ કરે છે? તો બીજા ક્યાં ગયા? હે? બીજા હોય ને, અમારે કેસ હોય ને બીજા. પણ એ હાટો મેં સાંજે ફોન કર્યો, સવારમાં ઉઠતા વેત પેલા મેં આમાં કર્યો. મેં કીધું આ પેલો વારો કીધું મારો આવી જાય કીધું. તોય તમે કેસ બીજો હોય કીધું. પણ ત્યાં આવી ગયો હોય, પંચાયત એનું કરવું ને. હે? પંચાયત આવી ગયો એનું કરવું પડે ને પેલા. હા તો ક્યારે હવે તમે વાર લગાડશો તો પછી મરી જાય. તેજી તમે આવ્યા નહીં, ભલા હમણાં તેજી મરી ગયું. કેદી ઈ આની પેલા મેં ફોન કર્યો તો. ફોન કર્યો હોય ન હોય એવું કોઈ દી બને. મારી પાસે પુરાવા છે, બરોબર? હું ખોટું બોલતો હોય તો. અરે 5-10 મિનિટ પહેલા મોડું થાય બાકી આવ્યા તો હોય. હા તે આવો આવો ભાઈ સાહેબ, ક્યારે આવો છો? બસ હાલો આવી જાય. આવો આવો હાલો, અમારો વારો લ્યો પેલા ભાઈ સાહેબ. હા. જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો, જસદણ તાલુકાના શિવરાજપુર ગામે અત્યારે તમે જોઈ શકો છો આ બળદ અહીંયા સરતો હતો અંદર, અને અહીંયા રોડની કડ છે. હવે આ કડ ઉપર સડતો હતો રોડ ઉપર,
એટલે આ બળદ ગોથું ખાઈ ગયો. કાલ લઈને પરમદી અમે જોતા હતા, એટલે 1-2 જણા હતા પણ ઊભો ન થયો. અને સાંજે આપણે પછી તેથી પરમદી સાંજે જસદણ આપણે ઓલા ડૉક્ટરને ફોન કર્યો 165 હેલ્પલાઇનમાં. એટલે કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે એ કે સવારે આવશું. બરાબર, એટલે સવારમાં પછી આપણે ફોન કર્યો તો એ લોકો આવ્યા. બરાબર, આ અત્યારે તમને જે દેખાય ને એ એને લાગ્યું નથી, હાજો હોરો જતો, પણ રાત્રે કૂતરાએ ગમે એને સોલસાલ કરીશ. બરાબર, એટલે ખાલી ટ્યુબ લગાડીને વી ગયા અને કાંઈ ટ્રીટમેન્ટ કરી નહીં. બરાબર, એટલે આપણે સવારમાં ફોન કર્યો તો કે અમે તો એ કે આવ્યા હતા. બરાબર, એટલે પાછો ફોન કર્યો એ કે હમણાં અમે પાછા આવશું. એટલે હજી સુધી કાંઈ આવ્યા નથી, અમે 2 કલાક ત્યાં રાહ જોઈને બેઠા છીએ. બરાબર, જો અત્યારે આ બળદ રહ્યો ને એ કઈને કાંઈ વાંધો નથી, હાવ જીવિત જ છે. અને એમને ખાલી ગોથું ખાઈ ગયો હતો. અને જેનો આ બળદ હોય એનો એ હું એમ કહું છું કે હવે કોઈ લેવા નહીં આવે. બરાબર, આ દેવી પૂજકને આપણે કીધું કે ભાઈ આ બળદ તમારો હોય તો લઈ જાઓ, તો કે એ હવે અમારો બળદ નથી આ. એટલે પહેલાં પ્રથમ આ ખેડૂતનો બળદ છે. કોનો? ખેડૂતનો. હવે ખેડૂતને શું છે, ખેતીમાં ને એમાં બધે કામકાજમાં કામ કરાવી અને પછી અત્યારે ઓલા મશીને આવી ગયા એટલે આને કાઢી મૂક્યા. બરાબર, એટલે આપણે જ કાંઈ અત્યારે 1 વીઘો જમીન નથી, આપણે કાંઈ પ્લોટય નથી, તો આપણે આ કાંઈ ઢોરની આપણે કાંઈ બળદની કાંઈ જરૂર ન હોય આ ખેડૂતના. બરાબર, એટલે આનો શું છે ઉપયોગ કરી ખેતીમાં ને એમાં ખેડી અને ઉપયોગ કરી અને આને કાઢી મૂકવામાં આવ્યો છે. બરાબર, અને બીજો નંબર આપણે શિવરાજપુર ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો કે ભાઈ અહીંયા કણે બળદ આવી રીતે પડી ગયો છે અને હાજે હુરો છે, કાંઈ વાંધો નથી. છતાંય હજી સુધી કોઈ ધ્યાન દીધું નથી. અહીંયા કણે ઘણા માણસો આવી નીકળતા હોય. બરાબર, માણસો ઘણા અહીંયાથી નીકળે છે પણ જોતા વૈયા જાય છે, કારણ કે આને ક્યાં જીવ જ નથી, બળદને જીવ નથી. બરાબર, એ કાંઈ મૂંગું પ્રાણી છે, મૂંગું પશુ છે, એટલે એને જીવ ન હોય, માણસને જીવ હોય. માનો કે એક્સિડન્ટ થયું હોય કે બાંધ્યા હોય તો માણસો ટોળું વળીને અને જોવા ઊભા રહી જાય, રોડ રસ્તા બંધ થઈ જાય. બરાબર, કોઈ મર્ડર થઈ ગયું હોય, બરાબર, તો ના કણે માણસો હમાય નહીં જોવા માટે. અને આ પશુ છે. બરાબર, અને આ કાંઈ મૂંગું પ્રાણી છે, આ કાંઈ બોલીએ કે એવું છે નહીં. બરાબર, એટલે કદાચ આ રોડ માથે પડ્યું હોય ને તો એક બાજુ થઈને વિયા જાય, બાકી આને કોઈ સામું જોતું નથી. હમણાં માણા પડ્યું હોય ને તો માણસોને લાઈન થઈ જાય લાંબી. એટલે આપણે 165માં ફોન કર્યો પણ એની કાંઈ મદદ કાંઈ એટલી બધી કાંઈ મળી નથી, એટલી બધી કાંઈ ટ્રીટમેન્ટ મળી નથી. બરાબર, અને કાંઈ સારવાર કાંઈ કરી નથી, ખાલી આ કહેવાની 162 છે ખાલી હેલ્પલાઇન. બરાબર, એટલે આપણે અત્યારે ક્યાં આપણે ફોન ક્યાં કર્યો ભાઈ? ગૌશાળામાં, ખાનપર ગૌશાળા છે ત્યાં આપણે કોન્ટેક્ટ કર્યો છે. બરાબર, એટલે હમણાં કંઈક ગાડીની અને માણસોની કંઈક વ્યવસ્થા થઈ જાય એટલે વ્યવસ્થિત આપણે આને સ્થળાંતર કરવી અને આને ટ્રીટમેન્ટ મળી રહી. કારણ કે કોઈ આ માંદો બળદ નથી, કાંઈ વાંધો નથી, ખાલી આ સડતો હતો ખાલી આ રોડમાંથી ત્યાં પડી ગયો, બીજું કાંઈ વાંધો નથી. અને આમાં બને એટલી આ વિડીયોના માધ્યમથી આમાં મદદ કરો આને, તો આને શું છે ઊભો થઈ જાય. બરાબર, આને જીવ છે. વધુમાં વધુ વિડીયો શેર કરો. જય ભીમ, જય સંવિધાન. અત્યારે આપણે જો જેસીબી બોલાવ્યું ગામમાંથી, કારણ કે એ બહાર હતું જેસીબી અને ડ્રાઈવરે નતા, એટલે જો અત્યારે જેસીબી આલ્યું આવે છે. હવે આપણે જે અંદર જે બળદ પડ્યો છે ને એ હવે આપણા જેસીબીથી કાઢવાનો છે. તો બીજા મિત્રોને ફોન કર્યો છે અને હજી ફોન ચાલુ જ છે. આ જેસીબી આવી ગયો. જેસીબી છે હવે કાઢશું. બરોબર, હા દીપા, હા એકડે બોલો, હાલ બંધાવા પટો દેવું. હા ભાઈ ખોડા ફોન કર્યો ત્યાં પૂરા જો જેસીબી બોલાવી લીધું છે અને આ બળદ આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ. આ જો પટાપટા આવી ગયા એટલે હે પટો લેતા આવ્યા. પટો હોત ને લાવો લાવો બાંધજો. એ નો હાલે કા હે હે ઉતારો અમને ઉતારો. દીપાલ ફોન આવો આ બધું આવો.
મારે મોકલજો પાછું. કેમ નહીં ઢહડાઈને જાય છે ઓલું માથું લઈ લઈ ગયો જરીક મોઢું વધારે કરી રાખો આ મોઢે આમ પૂરો મેચ પૂરી શકે પોતા લાંબા હવે 4 વડો કરીને નહીં હેલો ખુલ જાય આ પાછી મારો કેરી પાછી આવવા દો કેરી કેરી થોડું કામ લેવું હતું ને કરો ભાઈ જીસીબી વાળા કરો જીસીબી વાળા ઓર્ડર કરો બસ હવે જવા દો આ બાજુ આગળ કાકા પાછળ લે થોડું પાછી આવવા દો પાછી આવવા દો ધીમે 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 પગ લઈ ગયો ભાઈ ધીમે ધીમે હાલો ભાઈ આવવા દો હળવે હળવે એને આવવા દો બોલો પૂછડું ક્યાં જશે અહીંયા પૂછડું એડિંગ કાઢ લો બરો વિયો જાવ આગળ આવજો આવાજ હળવે હળવે પાછી ગયો
બોલો પગ હલવા પટ્ટો નીકળી ગયો નીકળી ગયો